ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. આજે શનિવાર છે એટલે મસ્ત આરામથી અમે લોકો ઉઠ્યા અને નાસ્તો કર્યો, કેમ કે આજે રજા છે, કાલે પાછી રજા છે. આજે અમે એક સ્પેશિયલ સરપ્રાઈઝ પણ પ્લાન કર્યો છે. મમ્મીનો બર્થડે, એટલે આજે નથી, એમનો બર્થડે છે 28 તારીખે, પણ કદાચ એ અહીંયા નહીં હોય એટલે એના માટે મેં અને નિર્મિત એવું વિચાર્યું છે કે એડવાન્સમાં અમે બર્થડે ગિફ્ટ આપશું. એ હજી સરપ્રાઈઝ રાખી છે, હજી અમને કીધું નથી. ફૂલી આ વખતે અમારી જે અલગ થોડીક સરપ્રાઈઝ છે એ અમને ગમશે. મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે રજા છે મમ્મી, શું આજે બનાવશું આપણે? આજે રજા છે, શનિવાર છે, તો દાળ ભાત શાક રોટલી અને શીરો કરવો ને તારે? હા, આજે ઈચ્છા છે હા, તું કરજે કે તું સોજીનો કીધી શીરો. ને હું બનાવીશ. હા, આજે તને હું મસ્ત બનાવીશ. હા, એટલે આજે ઈચ્છા છે મને બનાવવાની, તો આજે સોજીનો શીરો, રોટલી, શાક, દાળ ભાત બધું બનાવશું. રજા અને સિવાય તો દાળ ભાત તો નહીં થાય નહીં આપણે. હા, અને હજી એક વાત કરવાની છે તમને મમ્મી. બોલ ને. આજે અમે છે ને વિચારી છીએ તમને સરપ્રાઈઝ આપવાનો તમારા બર્થડેની. વાહ વાહ, શું વાત છે. 11 વાગ્યા છે, અમે ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે. કપડાની એક સાયકલ અમે સૂકવી દીધી છે, દાળ થાય છે, અહીંયા શાક થાય છે. આજે અમે દૂધી બટેટાનું શાક બનાવ્યું છે. લોટ બંધાઈ ગયો છે. લોટ એ બંધાઈ ગયો છે. ભાત ભાતે થઈ ગયા છે. ભાતે થઈ ગયા, ખાલી એક રોટલી બાકી છે. રોટલી આવીને કરશો ની સાહેબ. આપણે પેલા હા. વસ્તુ લઈ આવે, તડકો થઈ જાય પછી. કરી નાખવી છે મમ્મી કે? ના, હવે રોટલી આવીને કરશું. હા, પેલા પછી તડકો જતા થઈ જાય એવું થાય. આપણે વસ્તુ લઈ આવીએ છીએ લેવાની છે. દાળ ભાત શાક થઈ ગયા, આવીને રોટલી અને અમે ગરમ શીરો તો આવીને જ કરવો ગરમ. પડશે. હા હા, એટલે એમ જ રોટલી કરીએ. આવીને જ કરશું આપણે. હા, થોડુંક અમારે ગ્રોસરી શોપિંગ બાકી છે, તો એ થોડુંક અમે થઈ કરતા જાય. આવીએ. દાળ ભાત શાક થઈ ગયા, લોટ બંધાઈ ગયો છે એટલે હવે વાંધો નહીં, આવીને રોટલી કરશું. આવીને હા, ચાલો. હં. આગળ કરાવું છું. ત્યારે બેસેલ કરું છું. ગાઈસ, અત્યારે બપોરના 2:45 થયા છે અને અમે બોનાન્ઝામાં આવ્યા છીએ. મમ્મી અત્યારે અંદર ગયા છે. મેં તમને જે સરપ્રાઈઝ ગિફ્ટની વાત કરી હતી એ આ જ હતું કે એમને અમે એક્સપિરિયન્સ કરાવવા માગતા હતા કે બધી જે સરસ સરસ સર્વિસીસ છે, જેમ કે મેનિક્યોર છે, પેડિક્યોર છે, હેર સ્પા છે, ફેશિયલ, આ બધી વસ્તુ મારે એમને એક્સપિરિયન્સ કરાવી હતી, કારણ કે એમને ક્યારેય એવું કે ટ્રાય નથી કર્યું. એટલે આ વખતની ગિફ્ટમાં અમે એવું વિચાર્યું કે એમને એક્સપિરિયન્સ કરાવીએ. સો હોપ સો કે એમને ગમે. હમણાં એ બહાર આવશે, હમણાં તો નહીં, 4 કલાક જેવું તો થઈ જશે, એટલે મારે અહીંયા વેઇટે કરવાનો છે એમના માટે. એટલે એ આવશે એટલે આપણે એમને પૂછશું કે એમને ગમ્યું કે નહીં. અત્યારે 7 વાગી ગયા છીએ, અમે ઘરે આવી ગયા છીએ અને મમ્મીને પૂછીએ કે એમને કેવું લાગ્યું. ટોટલ 4 કલાક જેવું તો લીધું એ લોકોએ. કેવી લાગી તમને તમારી બર્થડેની ગિફ્ટ? બહુ સારી લાગી હો, મસ્ત લાગ્યું. અને જો મેં કોઈ દી આ મેનિક્યોર પેડિક્યોર નથી કરાવ્યું. મેં ફેશિયલ પ્રસંગોપાત ફેશિયલ કરાવતી, બાકી હેર કટિંગ આઈબ્રો સિવાય મેં કોઈ દી આવું કંઈ કરાવ્યું નથી. પણ બહુ મસ્ત, બહુ જોરદાર ગિફ્ટ હતી. ચાલો, બહુ સરસ. સરપ્રાઈઝ ગિફ્ટ તારી મસ્ત હતી, જોરદાર હતી અને બહુ સરસ કરે છે અહીંયા. તમને હેર સ્પાઈ મસ્ત કરી દીધું, મને ફેશિયલ એવું સરસ કરી દીધું. અને આ મેનિક્યોર ની તો વાત જ પૂછો માં, કે મેં પહેલી વાર જિંદગીમાં પહેલી વાર તો પછી પણ બહુ સરસ, એવું એકદમ રિલેક્સ થઈ ગયા એમ. અને એને કંઈક જો આ કીટે આપી છે નિશા, ક્યાં બતાવો? આ કંઈક કીટે આપી છે એને, શું છે એ મને બહુ નથી આઈડિયા, કે કંઈક છે ખરી. હા, આમાં છે ને કીટે સારી આપી છે. એક આ સનસ્ક્રીન ક્રીમ આપ્યું છે. અત્યારે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે એટલે એ લોકોએ સારું થયું આપ્યું. પછી ડિટોક્સ, અંદરથી બોડીનું ડિટોક્સ કરવા માટે એ લોકોએ ગ્રીન ટી આપી છે. અને ફૂટ પેચીસ આપ્યા છે, જે આપણે રોજ રાત્રે આપણે લગાડી શકીએ પગ પર અને મસ્ત ડિટોક્સ થઈ જાય આપણા પગ. એના માટે આ કીટ આપી છે, તો બહુ સારું કહેવાય. અને મમ્મીને ગમી એટલે હું ખુશ છું. હા, મને બહુ ગમી અનિશા, થેન્ક યુ સો મચ. અરે, બહુ જ મસ્ત બસ, ગિફ્ટ હતી, બહુ સરસ. થેન્ક યુ, થેન્ક યુ. અરે વાહ, બસ ગમી એટલે હું બસ, બહુ ખુશ છું. ગમ્યું, બહુ જ ગમ્યું મને. ચાલો, ગુડ ગુડ. બહુ જ ગમ્યું.
ફાઇનલ મેચ છે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડનો, એટલે અમે એવું વિચાર્યું કે પાણીપુરી બનાવી નાખીએ તો થોડુંક ઇઝી રહે ને અમે લોકો શાંતિથી મેચ પણ જોઈ શકીએ. લઈ આવ્યા છીએ, આ મસાલાની તૈયારી છે અને પાણી મેં સવારે જ બનાવી નાખ્યું છે એટલે બધું રેડી છે. અમારે ખાલી મસાલો બનાવીને પછી જમવાનું છે. પાણીપુરીની તૈયારી કરીએ છીએ. સેવપુરી દહીં પૂરી બનાવીશ ત્યાં પાછું મેચ ચાલુ થઈ જાય. આવતા તો મમ્મી પેલા પૂરી પકાવીએ. અમે મેચ જોતા જોતા સેવ પૂરી દહીં પૂરીની તૈયારી કરીએ છીએ. અહીંયા પપ્પા અને નિર્મિતે ચાલુ કરી દીધું છે પાણીપુરી ખાવાનું. પપ્પા પહેલો બાઈક લે છે. પાણીપુરી એ બાઈની પપ્પા મસ્ત મસ્ત બાઈની. ચલો હવે અમારે ચાખવાનું બાકી છે. ગાઈસ, ઇન્ડિયા જીતી ગયું ફાઇનલી અને આ વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો શેર કરજો. આપણે મળ્યા કાલે. બાય બાય.